ભોળા દાદા કહેવાય. કેમ પણ એક થાળી ભરીને ધાણીને ખજૂર લાવ્યા ને તો આપણે કઈ રૂપિયાના બાકસમાં ફુર ફુર કરીને થોડી હોળી કરવી? કોને હમણાં કરે? ઈ તને નથી કહેતો, ઈ મને કે. અહીંયા અમારા બે ભાઈ સિવાય બાકસે કોઈ રમે? એ ગામમાં ઘણા બાકસે રમે. હા તો ત્યાં ગામમાં જઈને હમણાં કરો ને, અમારી વાડીએ હુલ્યા હમણાં કરો. ટીકમ હવાનો કરતો હો બો. ઠીકમ જવા દે ને ભાઈ, હોળી છે કાંઈ આપણે હોળી નથી કરવી. અમે તો હોળી કરવા જ નીકળ્યા. તો તમારી વાડીએ જઈને હોળી કરો જાવ. ન જાવ વાડીએ લે. આટલી બધી હવા નહીં કરવાની. પકડો થાળી ભોળા દાદા. ઓય એમ ખાનો કરતો હો તું. આ થાહે તે હું છે આમ થા. અલે તો થાળી પકડતો અમથાનો બહુ હવા છે. એમ તો ભાઈ ધોકો ક્યાં પડ્યો? ભાગ તો લે ભાગ. વિયા ગયા તો હાલ એની વાડીએ જઈને ધબધબાટી બોલાડવી. એની વાડીએ ન જવાય, પાછા આપણને મારશે તો આપણે હું માર ખાઈ લેવાના. લે કેમ બે જણા અહીંયા ઉભા રહી ગયા? ઓલો ડોહો ને એનો માણા અમને બે ધોલું મારીને વિયા ગયા. પણ તમને ભોળા દાદા એને હું કામ માર્યા? કોને ખબર, બાંધવાત આવ્યા હતા. તો પણ તમારે હાથ નહોતા? હાથ તો હતા પણ ભાગીને વાડીએ વિયા ગયા. હું હાવ તમે તે. લ્યો બોલો, કેમ મમરાભાઈ અહીંયા સાણા લઈને ઉભા રહી ગયા? અહીંયા હોળી છે? બકુલભાઈ અહીંયા હોળી જેવું જ છે. કેમ એમ? તો હું ભોળા દાદા ને એને આ બે ને બબ્બે ભાડું મારી લ્યો. હે એલા, હા તો તમે શું વિચાર્યું? શાનું? એ બદલો લેવાનું. કેમ બદલો લેવો? એટલે ખર્ચો કરતા હોય તો એમ વિચારી દેવી કેમ બદલો લેવો એમ. કા મમરાભાઈ? તો કેટલો ખર્ચો થાય? ટીકમ પ્લાન પ્રમાણે ખર્ચો થાય. બોલો શું કરવું ભોળા દાદા ને તમારે? હાલો. અમને બે ધોલું મારીને અમારે એને બે ધોકા મારવા. હા તે બબ્બે ધોકા તમે મારો એવું કરી દે, 500 રૂપિયાનો ખર્ચો થાય. એને ખબર પડી જાય તો? એટલે ખબર ન પડે એવું કરી દે તો 500 રૂપિયા આપવા. હા તે હલાવો 500 રૂપિયા. ભોળા દાદા કે માણા ને ખબર ન પડે. લ્યો 500 રૂપિયા. મમરાભાઈ, હા 2 નંબરનો પ્લાન વાપરવાનો છે. હા તે બકુલભાઈ આમાં તો 2 નંબરનો પ્લાન વાપરવો પડશે ને. તમે 2 જણા ધોકા ગોતો જાઓ અને લીમડે આવો. હું એ હારું. તૈયાર જો. મમરાભાઈ, હા મારે પતાહા લેવાના છે, મેળ આવી ગયો. તો બકુલભાઈ તમારે એકલાને પતા જ લેવાના, મારો ભાગ પડશે. હાલો 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 હાલો. હવે આપણે શાંતિથી તું ખજૂર ને ધાણી ખા, આપણે હોળી થઈ જાય. પણ અમથોન ટીકમ બે અહીંયા આવશે તો પાછી માથાકૂટ નહીં થાય. અહીંયા ક્યાંથી આવે? આ તો આપણી વાડી છે. પણ આપણે એની વાડીએ જઈને માથાકૂટ કરીને આવ્યા તો એ બે નો આવે ધોકા લઈને. અહીંયા ધોકા લઈને આવે ને તો ધબધબાઈ નાખવા છે. તું શાંતિથી ખજૂર ને ધાણી ખા. લ્યો બોલો, ખજૂર ને ધાણી ખાવા માંગ્યા. એ તોડમાં આજે ખજૂર ને ધાણી જ ખાવાની હોય. તો પણ અમને તો ખાવા જો. ના ના, તું તારા ઘરે જઈને ખાજે, આયા નો ખાતો. ભોળા દાદા આજ ખજૂર ને ધાણી એકલી નો ખાવાની હોય, નાળિયેર થી રમવાનું હોય. ના રે ના, દાળિયેથી અમારે કાંઈ રમવું ના. તમે થોડા અમને પોગવા જો. લ્યો તો હું રમું કયો? લ્યો અમારે કાંઈ રમવું ના, અમારે ખજૂર ના ધાણી ખાવી છે. તો અમે ખાઈ. ના રે ના, તમને નથી દેવાને. તો કાક રમે જ રમો. આ તો હું રમવું કયો? હાલો. આંધળિયા પાટા રમો. હા, આંધળિયો પાટો રમી લ્યો. આંધળિયા પાટામાં હું કોઈ નો પોગવા દઉં. જો ક્યાં કેવી આ પડી. લ્યો મમરાભાઈ. બકુલભાઈ આપણે આંધળિયો પાટો નથી રમવો, આપણે હારી જઈ. તો બી ગયા એમ કહી દો બે. અરે એમ કેમ કેવું? તો રમવું પડે તમારે. તો હાલો રમી, બીજું હું. હા તો હાલો. શરત કેટલા ના? 100 રૂપિયાના. 100 રૂપિયાના ની 500 રૂપિયાના. બકુલભાઈ આપણી પાસે 500 આવેલા છે ને. હાલો ભોળા દાદા લાવો 500 રૂપિયા. હાલો. હા ત્યાં લે 500 રૂપિયા. પણ જવાનું ક્યાં? એ જો હામમાં લીમડો દેખાય ને, હા ઈ લીમડો અડવાનો. બરાબર? હા તે વાંધો નહીં. હાલો, અમને આંધળિયો પાટો બાંધજો. હાલો. ના રે ના ભોળા દાદા, એમ તમને થોડો આંધળિયો પાટો બાંધવાનો છે, અમને આંધળિયો પાટો બાંધો. તો અમારે કાંઈ રમવું ના. તો એમ થોડું હાલે ભોળા દાદા. એ હારું હાલો ને, 2 આંધળિયા પાટા બાંધી દે. હા એમ કરવી કા? હાલો આંધળિયો પાટો બાંધો. હાલો હાલો બાંધી દો ભોળા દાદા આંધળિયો પાટો. મમરાભાઈ, હા આવડા લીમડો ગોતી નો લે તો હારું. હો તો બકુલભાઈ આપડા 500 જવાના છે. ભોળા દાદા દેખાતું ના ને? ના ના, કાંઈ નથી દેખાતું. ઉભા રહ્યો. ઉભા રહો બકુલભાઈ, આ કેટલા છે ભોળા દાદા? એ 5. હા હવે નથી દેખાતું. લ્યો ઉભા રહ્યો, હું આને પૂછ લઉં ને કેટલા છે. 7. હવે નથી દેખાતું, પાક્કું થઈ ગયું. હાલો હવે હાલવા જ મંડો લીમડે.